વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે એલસીઆર સર્કિટ ઇન સિરીઝમાં 3 કેસનો અભ્યાસ કર્યો હતો, જેમાં વીએલ ગ્રેટર દેન વીસી અથવા તો એક્સએલ ગ્રેટર દેન એક્સસી વખતે ઇમ્પિડન્સ ઝેડ કેવી રીતે મળે, ટેન ફાઈ કેવી રીતે મળે, સોર્સની મહત્તમ વેલ્યુ અને ફેઝ ડિફરન્સ કેવી રીતે મેળવાય તે મહત્વની બાબતોનો અભ્યાસ કર્યો હતો. કેસ નંબર 2 જે છે તેમાં આપણે લેસ ધેન જોયું હતું, વી નોટ એલ લેસ વી નોટ સી અથવા એક્સએલ લેસ ધેન એક્સસી. તો તે વખતે પણ આપણે વી નોટ અને ફેઝ ડિફરન્સનો અભ્યાસ કર્યો હતો. તો એમાં એક કેસ આપણે બાકી પણ રાખ્યો હતો, જેનો અભ્યાસ આજે આપણે કરવાના પણ છીએ અને થોડા ઉદાહરણો પણ જોયા હતા. તો આજે આપણે એનાલિટિકલ સોલ્યુશન જોશું, ત્યારબાદ પાવર ફેક્ટર જોશું અને ત્યારબાદ ક્યુ ફેક્ટરનો અભ્યાસ આપણે કરીશું. એલસીઆર શ્રેણીમાં જોડેલા છે એક સર્કિટ છે. વી નોટ લખી શકાય કે વીએમ શબ્દ પણ ઘણી બધી વખત વાપર્યો છે, તો થોડી વાર માટે આપણે વીએમ પણ રાખીએ છીએ, વીએમ સાઇન ઓમેગા ટી, અથવા વી નોટ લખો તો પણ વાંધો નથી. આપણને ખબર છે અત્યાર સુધી શીખ્યા ત્યાં સુધીમાં કે વીએલ ઇઝ ઇક્વલ ટુ એલ ડીઆઈ બાય ડીટી થાય, વીસી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી થાય અને વીઆર ઇઝ ઇક્વલ ટુ આઈઆર થાય. તો આ ત્રણેયનો આપણને પરિચય છે. હવે જોડાણ અહીંયા શ્રેણીમાં છે, તેથી વોલ્ટેજ વેચાઈ જશે અને કરંટ જે છે તે અચળ રહેશે. તો શ્રેણી જોડાણ હોવાથી ફાઇનલ વી આપણને કેટલો મળશે, તો વીએલ પ્લસ વીસી પ્લસ વીઆર થાય. હવે આ સૂત્ર માટે જોઈએ તો વીએલના બદલે આપણે લખીશું એલ ડીઆઈ બાય ડીટી, વીસીના બદલે ક્યુ બાય સી અને વીઆરના બદલે આઈઆર ઇઝ ઇક્વલ ટુ વી એમ સાઇન ઓમેગા ટી. હવે આપણને ખબર છે કે આઈ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીટી થાય. ક્યુના બદલે ડીઆઈ બાય ડીટી આપણે લખીએ તો ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ શું થાય, ડી સ્ક્વેર ક્યુ અપોન ડીટી. શું કરશો, ક્યુના બદલે લખશો અહીંયા જે ડીક્યુ બાય ડીટી છે, તો આઈ બાય ડીટી ડીઆઈ બાય ડીટી એટલે શું છે, ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર. આને આપણે સમીકરણ 1માં મૂકી દઈએ અહીંયા, એટલે કે ડીઆઈ બાય ડીટી માં આઈની જગ્યાએ મૂકી દો તમે ડીક્યુ બાય ડીટી, તો તમને મળશે ડી સ્ક્વેર ક્યુ ડીટી સ્ક્વેર. એ આપણે સમીકરણ 1માં કિંમત મૂકીએ તો શું આવશે, એલ ડીક્યુ સ્ક્વેર અપોન ડીટી સ્ક્વેર. અહીંયા છે આર, કેમ કે ક્યુ આર ડીક્યુ બાય ડીટી પ્લસ ક્યુ બાય સી, કેમ કે આઈના બદલે શું મૂકીશું, ડીક્યુ બાય ડીટી, આઈના બદલે ડીક્યુ બાય ડીટી. તો ફરીથી જોશું, અહીંયા ડીઆઈ બાય ડીટીના જગ્યાએ ડી સ્ક્વેર ક્યુ અપોન ડીટી સ્ક્વેર, આઈના બદલે લખીશું ડીક્યુ બાય ડીટી અને આરનો આર અને ક્યુ બાય સી વીએમ સાઇન ઓમેગા ટી. જોકે આ સમીકરણની જ આપણને જરૂર છે, છતાં આપણે થોડું સમીકરણનું સ્વરૂપ બદલીએ તો બધાને એલ વડે ભાગાકાર કરીએ તો અહીંયા એલ કેન્સલ થઈ ગયો, અહીંયા એલ છેદમાં આવશે અને અહીંયા એલ પણ છેદમાં આવશે અને અહીંયા એલ આવી જશે. હવે આ સમીકરણ બળ પ્રેરિત અવમંદિત દોલકોનો તમે ધોરણ 11માં દોલનોના ચેપ્ટરમાં આ શીખ્યા છો. બળ પ્રેરિત અવમંદિત દોલક જે છે એના જેવું સૂત્ર, એનું સમીકરણ કેવું, તો ડી સ્ક્વેર વાય અપોન ડીટી સ્ક્વેર બી બાય એમ ડીવાય ઇન્ટુ ડીટી પ્લસ કે અપોન એમ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ એફ નોટ અપોન એમ સાઇન ઓમેગા ટી. તો આગળ એલસી દોલકોની થિયરીમાં આપણે આ બંને સમીકરણ સરખાવીશું પણ ખરા. હાલ આપણે ટેમ્પરરી જોઈ લઈએ, ત્યારે ફરીથી જોશું. જો તમે વિડીયોને પોઝ કરી બંને સમીકરણો એકવાર લખી લેશો અને લખી લીધા પછી તમે જોશો તો યાંત્રિક તંત્ર અને વિદ્યુતીય તંત્ર બંનેની રાશિઓ સમાનતા ધરાવશે. દળ એમ જે છે એ ઇન્ડક્ટન્સ સાથે, બળ અચળાંક કે છે એ કેપેસિટન્સના વ્યસ્ત 1/c સાથે, સ્થાનાંતર એક્સ જે છે એ અથવા વાય છે, આપણે વાય લીધું છે, તો વીજભાર ક્યુ સાથે, વી ડીએક્સ બાય ડીટી એટલે ડીવાય બાય ડીટી હોય તો એ આઈ ડીક્યુ બાય ડીટી સાથે,
યાંત્રિક ઉર્જા વિદ્યુતીય ઉર્જા જે છે 1/2 kx² પ્લસ 1/2 mv², તો અહીં 1/2 q² c પ્લસ 1/2 li². આ એકબીજા સાથે સામ્યતા ધરાવે છે. અગાઉના વર્ષમાં બોર્ડમાં આ સવાલ પણ એકવાર પૂછાયેલો છે. આ બાબતો આપણે એલસીડી લોકમાં ફરીથી પણ જોઈશું એકવાર, પણ તમે આ સમીકરણ યાદ રાખશો. અહીંયા આ બંનેને સરખાવાના છે, તો d² તો q અને y સરખા છે, તો x પણ લઈ શકાય. dt² કોમન છે, r છે એ b સાથે, l m સાથે, તો ફરીથી અહીંયા પાછું q y સાથે, તો એમની એમ જ આવી ગયું છે. અહીંયા q જે છે એ y સાથે છે, ત્યારબાદ k અપોન m છે, તો m એ l છે અને k 1/c છે. અહીંયા l એટલે m છે, f છે એ v જે છે એ f નોટ છે. તો એ બાબત આપણે જોઈશું. હવે આ સમીકરણના 3 ઉકેલો, તેમાંનો એક ઉકેલ તમને યાદ હશે y બરાબર y0 sin ઓમેગા t. આ તમને યાદ હશે, અથવા તો તમારી ત્યાં જઈને એકવાર જોઈ લેવું જોઈએ. તો આ એક ઉકેલ છે, તો જેમ આ સમીકરણનો આ એક ઉકેલ છે અને આ બંને સમીકરણ સરખા છે, તો આ સમીકરણનો એક ઉકેલ આ પણ મળે, કેમ કે y બરાબર આપણે q લઈએ છીએ, qm sin ઓમેગા t પ્લસ થીટા. આ આપણને એક ઉકેલ મળે છે. તો પહેલું આપણને q ના બદલે યાદ રાખીશું qm sin ઓમેગા t. એનું એકવાર વિકલન કરીએ એટલે qm sin ઓમેગા t નું cos ઓમેગા t અને ઓમેગા આગળ આવશે. ફરીથી એનું વિકલન કરીએ તો qm sin ઓમેગા t cos ઓમેગા t નું વિકલન થશે માઇનસ sin ઓમેગા t, તો માઇનસ sin અને ઓમેગા આગળ એટલે ઓમેગા સ્ક્વેર. તો q એકવાર વિકલન, બે વાર વિકલન. આ ત્રણે સમીકરણો જે છે એને આપણે સમીકરણ 2 જે છે એમ એપ્લાય કરી દઈએ. તો સમીકરણ 2 માં 3, 4 અને 5 ની કિંમતો આપણે એપ્લાય કરી દઈએ તો આપણને તમે જોશો આગળ તો ખ્યાલ આવશે કે ભાઈ પહેલા સૌથી પહેલા છે અહીંયા l, પછી છે d²q/dt. તો એના માટે આપણે આ આટલું મૂકીશું અને એમાં l મૂકી દઈશું. તો શું આવશે? માઇનસ qm ઓમેગા સ્ક્વેર અને l ઉમેરાશે અને sin ઓમેગા t પ્લસ 5. ત્યારબાદ અહીંયા છે r અને dq/dt. તો dq/dt ના બદલે આપણે આટલું મૂકી દઈશું, તો એક આરું અંદર આવશે. તો અહીંયા શું આવશે? qm dq/dt ની પૂરી ફોર્મ્યુલા cos ઓમેગા t પ્લસ 5 અને ત્યારબાદ છે અહીંયા q/c. તો q ના બદલે લખીશું qm sin ઓમેગા t પ્લસ થીટા. તો qm sin ઓમેગા t પ્લસ થીટા અપોન c ઇઝ ઇક્વલ ટુ જેમ છે એમ vm sin ઓમેગા t, vm sin ઓમેગા t, sin ઓમેગા t. રાઈટ. હવે આપણે અહીંયા જોઈશું તો બધામાંથી મેં q ઓમેગા કોમન લીધો છે, તો આટલામાંથી વચ્ચે એક તો માઇનસ l sin ઓમેગા t પ્લસ 5, પછી અહીંયા જશે qm અને ઓમેગા કોમનમાં, તો r cos ઓમેગા t પ્લસ 5. અહીંયા આપણે જોશું તો ઓમેગા છે નહીં, તો ઓમેગા વડે ગુણાકાર, ઓમેગા વડે ભાગાકાર. તો ઓમેગા વડે ગુણાકાર કરશું એટલે qm ઓમેગા કોમનમાં જશે, તો ઉપર એક વધશે, નીચે ઓમેગા c અને sin ઓમેગા t પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ vm sin ઓમેગા t. રાઈટ. હવે થોડું ગોઠવીને જો લખીએ તો આપણને ખબર છે કે આ એક્સેલ છે, આ જે ભાગ છે એને આપણે કહી શકીએ એક્સેલ, અને આ છે એ એક્સસી છે. બંનેની માટે sin ઓમેગા t, અહીંયા પણ sin ઓમેગા t પ્લસ થીટા સરખા છે. તો પહેલા મેં આને લખી દીધું. ત્યારબાદ આ છે એક્સએલ, આ છે માઇનસ એક્સએલ, આ છે એક્સસી. તો એક્સએલ માઇનસ એક્સસી અને sin ઓમેગા t પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ sin ઓમેગા t. બધાને ઝેડ વડે, આ સમીકરણ છે એને ઝેડ વડે ગુણીને ભાગતા. તો અહીંયા ઝેડ વડે ગુણાકાર કર્યો, આને ઝેડ વડે ભાગાકાર કર્યો, આને પણ ઝેડ વડે ભાગાકાર કર્યો. sin ઓમેગા t પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ vm sin ઓમેગા t. અહીંયા ફેઝર ડાયાગ્રામ આપણે જોશું તો અહીંયા xc માઇનસ xl આ બાજુ આવશે, નીચે r આ બાજુ આવવાનો છે. તો અહીંયા ઝેડ ઇમ્પિડન્સ જે છે અહીંયા આવશે ફાઇનલ. આ સ્ટેપ હું અહીંયા લખી દઉં, અહીંયા લઈ લો 5. તો આના ગ્રાફ ઉપરથી આપણને એટલી ખબર પડે ફેઝર ડાયાગ્રામ ઉપરથી cos 5 ની કિંમત કેવી મળે, તો r/z, અથવા તો r/z ના બદલે તમે cos 5 મૂકી શકો. sin 5 ની કિંમત કેવી મળે સામેની બાજુ, તો xc માઇનસ xl અપોન z, તો sin 5 ની કિંમત મળે. tan 5 ની કિંમત કેટલી મળે, તો xc માઇનસ xl અપોન r.
અને phi ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ XC બાય XC માઇનસ XL અપોન R. તો હવે જ્યાં R અપોન Z છે એના બદલે આપણે લખી નાખીશું cos phi, અને જ્યાં XC માઇનસ XL અપોન Z છે એના બદલે લખીશું sin phi. તો આપણું સમીકરણ આવું બનશે QM ઓમેગા T આટલાના બદલે આવશે cos phi ઇન્ટુ cos sin ઓમેગા T પ્લસ થીટા જેમ છે એમ, પ્લસ આટલાના બદલે આવશે sin phi, તો sin phi sin ઓમેગા T પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા T જેમ છે. હવે ત્રિકોણમિતિનું આ સૂત્ર છે કે cos આલ્ફા ઇન્ટુ cos બીટા પ્લસ sin આલ્ફા ઇન્ટુ sin બીટા ઇઝ ઇક્વલ ટુ cos આલ્ફા માઇનસ બીટા. તો આ સૂત્ર ઉપરથી શું મળશે આપણને? QM ઓમેગા Z cos આલ્ફા, તો આલ્ફાની જગ્યાએ આપણે લઈ લઈએ ઓમેગા T પ્લસ થીટા અને બીટા એટલે phi, તો માઇનસ phi ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા T, અથવા તો આમ પણ લખાય કે VM cos ઓમેગા T માઇનસ phi બાય 2. આ બંનેમાંથી તમે લખી શકો. હવે આ સમીકરણની બંને બાજુ આપણે સરખાવીએ તો શું થાય? તો આટલું જે છે આટલું એ કોના બરાબર છે? VM ના બરાબર. તો એ આપણને અહીંયા મળશે, રાઈટ. હવે Q ઓમેગા T જે છે ને IM કહી દઈએ તો શું મળે? IM Z, I મેક્સિમમ Z, રાઈટ. ત્યારબાદ cos કોમન છે, તો ઓમેગા T પ્લસ થીટા માઇનસ phi કોના બરાબર છે? તો ઓમેગા T કોમન છે, તો થીટા માઇનસ phi બાય 2 બરાબર છે. તો થીટા માઇનસ phi ઇઝ ઇક્વલ ટુ માઇનસ phi બાય 2, અથવા થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ phi બાય 2 પ્લસ phi. તેથી પરિપથમાં વહેતો પ્રવાહ આપણે અગાઉ સૂત્ર જોયું તો I બરાબર dq બાય dt. શું મળ્યું? તો Q ઓમેગા cos ઓમેગા T પ્લસ phi. તો એને આપણે એમ લખી શકીએ કે IM, કેમ કે Q ઓમેગા ઇઝ ઇક્વલ ટુ QM ઓમેગા ઇઝ ઇક્વલ ટુ IM, I મેક્સિમમ અથવા I નોટ પણ લખી શકો, cos ઓમેગા T પ્લસ થીટા, અથવા તો IM ઇઝ ઇક્વલ ટુ IM sin ઓમેગા T પ્લસ phi. આમ આપણે લખી શકીએ. માટે IM ઇઝ ઇક્વલ ટુ VM બાય Z, તો VM ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આપણે અગાઉ આ સૂત્ર મેળવી લીધું છે, અને phi ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ XC માઇનસ XL અપોન R, જે V અને I વચ્ચેનો ફેઝ ડિફરન્સ છે. તો આ જે છે અગાઉ આપણે ફેઝરની રીતે મેળવ્યું હતું, અહીં આપણે ગાણિતિક રીતે આ બાબત જે છે તે સાબિત કરી છે, જેને કહેવાય એનાલિટિકલ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક કેસ જે આગળના વિડીયોમાં XC ઇઝ ઇક્વલ ટુ XL આપણે છોડીને આવ્યા હતા ત્યારે કીધું હતું કે ભાઈ રેઝોનન્સ જે છે અથવા અનુનાદ છે, શ્રેણી અનુનાદ, એના માટે આપણે સ્પેશિયલ અલગથી વિડીયો જોઈશું. તો તે હું તમને ફરીથી થોડું યાદ કરાવું છું. તમને ખબર છે કે LCR શ્રેણી હોય સર્કિટ જે છે એ સર્કિટની XC ની વેલ્યુ છે 1/ωc અને XL છે ઓમેગા L. માટે ઓમેગા બદલાય તો XC અને XL બંને બદલાય. બંને વિરુદ્ધ છે. ઓમેગા વધશે તો XC ઘટશે અને XL વધશે. ઓમેગા ઘટશે તો XL ઘટશે, XC વધશે. તો એક વધે ત્યારે બીજો ઘટે છે. એટલે XC અને XL બંને ઓમેગા ઉપર આધારિત છે. જો વોલ્ટેજની આવૃત્તિ ઓમેગામાં ફેરફાર કરવા લાગીએ તો ફેરફાર કરતા કરતા આપણને કોઈ એક એવી નિશ્ચિત આવૃત્તિ એવી મળે, એવું એક મૂલ્ય મળે કે આવૃત્તિને આપણે કહી દઈએ ઓમેગા નોટ, કે તે મૂલ્ય માટે XC અને XL ઇઝ ઇક્વલ થઈ જાય. ઓમેગાને બદલાવતા જઈએ તો કોઈ એક વખત એવો રિલેશન આપણને મળી જાય કે XC ઇઝ ઇક્વલ ટુ XL થઈ જાય. તો જ્યારે XC ઇઝ ઇક્વલ ટુ XL થાય ત્યારે ઇમ્પિડન્સ લઘુત્તમ મળે, મિનિમમ. આ આપણો પહેલો પોઈન્ટ પણ છે, યાદ રાખીશું. જે મુખ્ય પોઈન્ટ છે કે અનુનાદ વખતે ઇમ્પિડન્સ જે છે તે લઘુત્તમ બને. કઈ રીતે? તો ઝેડનું સૂત્ર છે આપણું, Z ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર, મોટામાંથી નાનો બાદ. પરંતુ XC ઇઝ ઇક્વલ ટુ XL થઈ જાય તો આ 0 થઈ જાય,
આ 0 થઈ જાય તો ફક્ત વધશે શું? Z ઇઝ ઇક્વલ ટુ R. તો રેઝોનન્સ વખતે ઇમ્પિડન્સ ન્યૂનતમ થાય અને R જેટલો થાય, R થી નાનો ક્યારેય થાય નહીં. ઇમ્પિડન્સ Z જે છે એ R થી નાનો કોઈ વખત થવાનો નથી, કેમ કે R એ ઓમેગા ઉપર આધારિત નથી. તો ઓમેગાના બદલતું જવાનું, બદલતા બદલતા એક એવી કિંમત મળશે આપણને જેને આપણે ઓમેગા નોટ અથવા ઓમેગા 0 કહીએ, કે તે સમયે XC અને XL ની વેલ્યુ ઇઝ ઇક્વલ થઈ જાય અને ત્યારે ઇમ્પિડન્સ લઘુત્તમ થાય અને એને રેઝોનન્સ કહેવાય. તો આપણે શું શીખ્યા હતા? ત્રીજો જે પાર્ટ બાકી રાખીને આવ્યા હતા ત્યાં હતું. પહેલો પાર્ટ હતો એકવાર XL મોટો, એકવાર XC મોટો. એ બંને માટે આપણે V0 અને ફેઝ ડિફરન્ટ બંને મેળવ્યા હતા. પણ એક પાર્ટ આપણે બાકી રાખ્યો હતો તે આ હતો. ત્યારે પણ મેં તમને કીધું હતું કે Z ઇઝ ઇક્વલ ટુ R થાય. જુઓ એકવાર યાદ કરી લઈએ. જો આ કેસ 3 રેઝોનન્સ માટે આ જે સર્કિટ બાકી રાખી હતી તે બાબત છે કે Z ઇઝ ઇક્વલ ટુ R થાય અને આ લઘુત્તમ થાય. તો XC ઇઝ ઇક્વલ ટુ XL જ્યારે જ્યારે થાય ત્યારે અનુનાદ થયો કહેવાય, રેઝોનન્સ કહેવાય. અને અનુનાદ વખતે ઇમ્પિડન્સ લઘુત્તમ હોય. આ વાત આપણે મહત્વની છે, તેને નોટિસ કરી રાખીશું. આ આવૃત્તિને અનુનાદ આવૃત્તિ કહેવાય, ઓમેગા નોટને. અને આ ઘટનાને LCR શ્રેણી એસી પરિપથમાં અનુનાદ અથવા શ્રેણી અનુનાદ પણ કહેવામાં આવે છે. ઘણી બધી વખત દાખલામાં એવું કહેવામાં આવે છે કે અહીંયા અનુનાદ થઈ રહ્યો છે, તો તમારે સમજવાનું કે પહેલું તો XC ઇઝ ઇક્વલ ટુ XL થાય, ઇમ્પિડન્સ Z મિનિમમ થાય અને R જેટલો થાય. હવે અનુનાદ વખતે XC ઇઝ ઇક્વલ ટુ XL થાય તો 1 ઓમેગા C એક એવી આવૃત્તિ છે જ્યારે આવો રિલેશન ડેવલપ કરે છે, ઇઝ ઇક્વલ ટુ ઓમેગા નોટ L. તો ઓમેગા નોટનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/LC. તો ઓમેગા નોટ ઇઝ ઇક્વલ ટુ 1/√LC, જેને અનુનાદ આવૃત્તિનું સૂત્ર કહેવામાં આવે છે, અથવા એને F0 ઇઝ ઇક્વલ ટુ 1/2π√LC. તો આ જે છે એ અતિ મહત્વનું સૂત્ર છે. આના આધાર ઉપર હમણાં આપણે રેડિયો ફ્રીક્વન્સી અથવા બેન્ડવિથનો અભ્યાસ કરીશું. આ સૂત્રના આધારે આ ખૂબ મહત્વનું સૂત્ર છે. આના આધારે આઈટી જે છે એનું મોટા ભાગનો વિસ્તાર ક્ષેત્ર જે છે તે ચાલી રહ્યું છે. તો આપણે અત્યારે પહેલાં યાદ રાખીશું, હમણાં આપણે જોઈશું, આગળ સમજીશું. અને જ્યારે અનુનાદ થાય ત્યારે પ્રવાહ મહત્તમ થાય, કેમ કે ઇમ્પિડન્સ જે છે ઇમ્પિડન્સ ન્યૂનતમ એટલે અવરોધ લઘુત્તમ, તો પ્રવાહ મહત્તમ હોય છે. તો આપણે અનુનાદ વખતે, રેઝોનન્સ વખતે કેટલી બાબતો જોઈએ છે કે રેઝોનન્સ વખતે પહેલું છે XC ઇઝ ઇક્વલ ટુ XL, બીજું છે ત્યારે ઇમ્પિડન્સ Z લઘુત્તમ થાય અને R જેટલો થાય, અને ત્યારે યાદ રાખી લો પ્રવાહ મહત્તમ થાય, મેક્સિમમ પ્રવાહ છે, આનાથી મોટો પ્રવાહ ક્યારેય હોય નહીં. અને એ ઓમેગા નોટનું સૂત્ર છે 1/√LC અને F નોટનું સૂત્ર છે 1/2πLC. આ જે છે એ રેઝોનન્સ ફ્રીક્વન્સી છે કે આ ફ્રીક્વન્સી રેઝોનન્સ થાય છે, રાઈટ. આ બાબતો આપણે ગ્રાફ પરથી સમજીએ. આ ત્રણ બાબત જે છે XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L 2πFL કહી શકીએ, XC 1/ωc 1/2πFC અને R જે F ઉપર આધારિત નથી. તો R નો એકલો ગ્રાફ દોરીએ તો R આવી રીતે કોન્સ્ટન્ટ રહે, કેમ કે F ઉપર તે આધારિત નથી. અહીંયા જો આપણે ત્રણે એકમાં રાખીએ તો આમ પણ કહી શકીએ કે ભાઈ XC જે છે એ આવી રીતે આપણને મળે છે, XL જે છે એ આવી રીતે મળે છે, અને R જે છે એ કોઈ વાર આ લાઈન ઉપરથી પણ પસાર થતો હોય, કોઈ વાર ઉપરથી હોય, નીચેથી પણ હોય. એ કોન્સ્ટન્ટ છે, એના મૂલ્ય ઉપર કોઈ આધારિત નથી. તો જ્યાં XC અને FL ની ફ્રીક્વન્સી સમાન થાય છે, કોઈ એક પોઈન્ટ એવો છે જ્યાં XL અને XC બંનેની ફ્રીક્વન્સી જે છે એ ઇઝ ઇક્વલ થાય છે, જેને કહેવાય F0 એની વેલ્યુ છે, ત્યારે ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ થાય છે, અને ત્યારે કરંટ જે છે તે મેક્સિમમ હોય છે. જોઈએ બીજા ગ્રાફ પણ આપણે માની લઈએ કે ઇમ્પિડન્સ વિરુદ્ધ ફ્રીક્વન્સીનો ગ્રાફ જોઈએ. હવે અહીંયા જોશું ફ્રીક્વન્સી વધે કે ફ્રીક્વન્સી ઘટે, ઇમ્પિડન્સ જે છે એ બંને વખતે વધે જ છે, કેમ કે ઇમ્પિડન્સ ઝેડનું સૂત્ર શું છે? જો F જે છે
એ માની લઈએ કે અહીંયાથી ગ્રાફમાં વધતો જાય, અહીંયાથી વેલ્યુ ધીરે 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 એફની વધે છે. એફ ખૂબ નાનો છે તે કેસીસ જોઈએ. એફ નાનો છે, રાઈટ. તો એફ નાનો હોય તો ઓમેગા સી આની વેલ્યુ વધતી જાય અને ઓમેગા એલ આની વેલ્યુ છે એ ઘટતી જાય. તો આ સ્ટેપ મોટું થાય, એના કારણે ઇમ્પિડન્સ મોટો થાય. એફને મોટો કરતા જઈએ, એફની મોટી કિંમત અહીંયા ફ્રીક્વન્સીની મોટી વેલ્યુ લઈ લઈએ તો આ સ્ટેપ નાનું થાય, આ મોટું થાય. તો એના લીધે પણ ઝેડ મોટો મળે. તો એફ મોટો હોય તો પણ ઝેડ મોટો, એફ નાનો હોય તો પણ ઝેડ મોટો. ફ્રીક્વન્સી નાની હોય તો પણ ઇમ્પિડન્સ વધારે, ફ્રીક્વન્સી મોટી હોય તો પણ ઇમ્પિડન્સ વધારે. એક એવી ફ્રીક્વન્સી આવે કે જે ફ્રીક્વન્સીએ, આ ફ્રીક્વન્સી કોમન છે અહીંયા, કે જે ફ્રીક્વન્સીએ આપણને ઝેડ લઘુત્તમ મળે. બાકી આના આગળ આપણને ઝેડ જે છે તે ઝેડની વેલ્યુ વધતી જાય, આ બાજુ પણ ઝેડની વેલ્યુ વધતી જાય. કોઈ એક પોઈન્ટ ઉપર કોઈ એક ફ્રીક્વન્સીની વેલ્યુ માટે આપણને ઝેડ મિનિમમ મળે, જેને કહેવાય રેઝોનન્સ, અનુનાદ જે છે તે. તો અનુનાદ જે છે તે થાય તે વખતે અહીંયા આવી રીતે એફ નોટ આપણને મળે છે અને ઝેડ જે છે મિનિમમ અને તે આર જેટલી વેલ્યુ એની હોય છે. તો સૂત્ર ઉપરથી આપણે ગ્રાફ બનાવ્યો. આના ઉપરથી આપણે કરંટનો ગ્રાફ બનાવીશું. તો ઝેડ જ્યાં જ્યાં વધે છે, માનો કે ફ્રીક્વન્સી નાની છે તો ઝેડની વેલ્યુ વધારે છે, તો ઝેડ વધશે તો કરંટ નાનો, ઝેડ ઘટતો જશે તો કરંટ વધશે. તો આનો ગ્રાફ ઉલટાવી દો તો તમને કરંટ વિરુદ્ધ ફ્રીક્વન્સીનો ગ્રાફ મળશે. અને અનુનાદ સમયે ઝેડ લઘુત્તમ છે તો ત્યારે કરંટની પીક વેલ્યુ છે તે મહત્તમ હશે. તો આપણે જોશું આઈ વિરુદ્ધ ફ્રીક્વન્સીનો ગ્રાફ બિલકુલ આના કરતા ઉલટો છે. જો અહીંયા આપણને ખબર છે કે ઝેડ મેક્સિમમ છે તો કરંટ ક્યાં છે? મિનિમમ. નાની કે મોટી આવૃત્તિ બંનેમાં ઝેડ કેવો થતો હતો? મોટો થતો હતો. તો ઝેડ આ નાની આવૃત્તિ માટે ઝેડ મોટો તો કરંટ નાનો, મોટી આવૃત્તિ માટે ઝેડ મોટો તો કરંટ નાનો. અહીંયા ઇમ્પિડન્સ વખતે, રેઝોનન્સ વખતે કરંટ ઝેડ જે છે એ ખૂબ નાનો થાય, મિનિમમ થાય, તો તે વખતે કરંટ કેવો થાય? મેક્સિમમ. તો આ બાબત પણ આપણે યાદ રાખીશું કે શ્રેણી અનુનાદ થાય ત્યારે ઝેડ ન્યૂનતમ થાય. મેં તમને અગાઉ કીધું આર જેટલો, તેમ પ્રવાહ મહત્તમ થાય. બાબત આપણે ગ્રાફમાં સમજ્યા, રાઈટ. પાવરનું શું થાય? તો પાવરનું સૂત્ર આપણું આવું છે કે પી એવરેજ ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ આઈઆરએમએસ કોસ ફાઈ. અનુનાદ વખતે એક્સસી એક્સએલ થાય આપણને ખબર છે. સર્કિટ કેવી વચ્ચે? પ્યોર રેઝિસ્ટેટિવ સર્કિટ. યાદ કરો કેસ 3 આપણે જે છોડીને આવ્યા હતા તે પ્યોર રેઝિસ્ટેટિવ સર્કિટ થાય. અને પ્યોર રેઝિસ્ટેટિવ સર્કિટમાં આઈ અને વી કેવા હોય? સમાન કાળામાં. આઈ અને વી જે છે એ સમાન કાળામાં હોય. તો ફેઝ ડિફરન્સ ફાઈ કેવો હોય? 0 મળે. તો ફેઝ ડિફરન્સ ફાઈ 0 મળે તો અહીંયા શું આવશે? પી ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ આરએમએસ કોસ ફાઈ. કોસ ફાઈની કિંમત મળશે 1. વીઆરએમએસ એટલે વી નોટ અપોન રૂટ 2. આઈઆરએમએસ એટલે આઈ નોટ અપોન રૂટ 2 ઇન્ટુ 1. આઈ વી નોટ ના બદલે લખી શકો આઈ નોટ આર ઇન્ટુ આઈ નોટ રૂટ 2 ઇન્ટુ રૂટ 2. તો મળશે આપણને પી મેક્સિમમનું સૂત્ર મળશે આઈ નોટ સ્ક્વેર આર બાય 2. આપણે નોટિસ કરીશું ખાસ. તો ફરી બેક જઈને જોઈએ કે રેઝોનન્સ એટલે કે અનુનાદ વખતે એક્સસી ઇઝ ઇક્વલ ટુ એક્સએલ થાય, ઝેડ જે છે એ ન્યૂનતમ થાય, પ્રવાહ જે છે એ મહત્તમ થાય છે, પાવર પણ મહત્તમ થાય છે. પાવરના સૂત્રો આપણે લખી હતા. પરંતુ અવરોધ આર જે છે એ મેક્સિમમ ઉપર અસર કરે છે. જ્યારે અનુનાદ થાય, શ્રેણી અનુનાદ થાય ત્યારે એક્સી કે એક્સએલ જે છે એ છે નહીં, એટલે પાવર ઉપર ઇફેક્ટ નથી કરતા. પણ રેઝિસ્ટન્સ છે તો રેઝિસ્ટન્સ જે છે એ પાવર ઉપર ઇફેક્ટ કરે. કેવી રીતે? જુઓ અહીંયા આપણે પહેલી કોઈ આર જે છે એ આટલો રાખ્યો તો આરની વેલ્યુ આટલી છે ત્યારે આપણને આ જે છે પ્રવાહ જે છે એ મહત્તમ મળે છે, રાઈટ. હવે આર આપણે જેમ જેમ વધારતા જઈશું 2R થશે તો તરત જ અવરોધ વધતા મેક્સિમમ વેલ્યુ પ્રવાહની ઘટશે તો આપણને ગ્રાફ આવો મળશે. હજી હું 4R કરીશ તો મહત્તમ કિંમત ઘટશે. તો ફરક અહીંયા ફ્રીક્વન્સીને નથી પડતો, રેઝોનન્સ ફ્રીક્વન્સી નથી બદલાતી. અહીંયા બધા વખતે એક્સી એક્સએલ થઈ જશે, પરંતુ મેક્સિમમ વેલ્યુ ઓફ કરંટ જે છે એની વેલ્યુ ઘટતી જાય છે. તેથી અવરોધ આર 2R કે 4R થાય ત્યારે એફ નોટને ફરક નથી, પણ આઈ નોટ બદલાય છે.
જે મહત્તમ કિંમત જે છે એ ડિક્રીઝ થાય છે જ્યારે આર વધશે ત્યારે. જેમ આર ઓછો એમાં પીક શાર્પ હોય છે, એકદમ શાર્પ હોય છે. આર મોટો થતો જાય, આર નાનો હોય ત્યારે પીક એકદમ શાર્પ હોય. આર મોટો થતો જાય, અવરોધ વધતો જાય તો આ જે છે એ પહોળાઈ પણ વધતી જાય છે અને હજી જુઓ તો એકદમ વધતી જાય, શાર્પનેસ ઘટતી જાય છે. આ બાબત પણ આપણે આગળ જોશું તીક્ષ્ણતા વખતે. હવે આનો ઉપયોગ ક્યાં થાય છે? તો આનો ઉપયોગ રેડિયો અને ટીવી છે એમાં થાય છે. રેડિયો ટીવીમાં બધા પ્રકારની ચેનલો, ટીવી હોય તો બધા પ્રકારની ચેનલ જે છે એ તમારા કેબલમાં અથવા તમારા ટીવીમાં અવેલેબલ એકસાથે હોય જ છે. તે જે પ્રસારણ આવે છે તે ફ્રીક્વન્સી આધારિત છે. દરેકની કંઈક ને કંઈક ફ્રીક્વન્સી છે અને બધી જ ફ્રીક્વન્સી તમારા રેડિયો અથવા ટીવીમાં છે. આપણું FM હોય કે કોઈ અલગ અલગ રેડિયો સ્ટેશનો છે તો દરેક રેડિયો સ્ટેશનની એક ફ્રીક્વન્સી છે અને એટલી ફ્રીક્વન્સીવાળા વેવ જે છે એ આપણી સર્કિટમાં એન્ટર થતા હોય છે. પરંતુ આપણે એ જે નોબ છે અથવા રિમોટ છે એના દ્વારા આપણે ડિફરન્ટ ચેનલ ફેરવી અથવા જુદા જુદા રેડિયો સ્ટેશન સાંભળી શકીએ. કઈ રીતે? તો તે જોઈએ કે ભાઈ LCR સર્કિટ જે છે એમાં કેપેસિટન્સ આપણે એવી રીતે બદલતા જઈએ છીએ. જે સર્કિટ હોય એમાં આપણે એ બદલીએ છીએ, કેપેસિટન્સની વેલ્યુ બદલતા જઈએ તો બદલતા પરિપથની અંદર રેઝોનન્સ થાય. એનું અનુદય આવૃત્તિનું મૂલ્ય એવું થઈ જાય, એટલે કે XC = XL થઈ જાય કે જે આવૃત્તિ મેળવી હોય અને રેડિયો સિગ્નલ એટલે કેબલ અથવા એન્ટેનાએ જે એક્સેપ્ટ કરી હોય કોઈ એક આવૃત્તિ સાથે ટૂંકમાં મેચ થઈ જાય. એટલે ત્યારે પરિપથ જે છે એમાં પ્રવાહનો કંપ વિસ્તાર મેક્સિમમ બને. જ્યારે F0 થઈ જાય, F0 એટલે XC = XL થઈ જાય ત્યારે પ્રવાહ જે છે મેક્સિમમ બની જાય અને આપણને તે સ્ટેશન જે છે ક્લિયર કટ સંભળાય. તે સ્ટેશન ક્લિયર કટ સંભળાય કેવી રીતે તેની સાથે સંકળાયેલી કેટલીક બાબતોનો આપણે અભ્યાસ કરીએ. માની લો કે કોઈ આવૃત્તિ છે એ 92.7 હર્ટ્ઝ જે છે એના માટે પ્રવાહ મહત્તમ બને છે. અહીંયા આપણે રાખ્યું તો એની પીક વેલ્યુ જે છે અહીંયા બને છે અને એનો જે છે એ પ્રવાહનો આપણે હમણાં જોયું તો એ પ્રમાણે ગ્રાફ પણ દોર્યો. આની બધી જ વચ્ચે અલગ અલગ બધી ઘણી બધી ફ્રીક્વન્સીઓ આ ગ્રાફની અંદર છે. એમાંથી કોઈ બે ફ્રીક્વન્સી નજીકમાં આપણે રાખી લીધી કે ભાઈ જેમ ફ્રીક્વન્સી છે તો અહીંયા આઈની વેલ્યુ ઘટે છે, આ મહત્તમ પ્રવાહની વેલ્યુ ઘટે છે, પ્રવાહની વેલ્યુ ઘટતી જાય છે, અહીંયા થોડી વધતી જાય છે, થોડી વધતી જાય છે, નજીક આવી રીતે છે. માનો કે એની આસપાસ 92.4 અથવા 93 જે બંને આજુબાજુ નજીકમાં છે એમ આપણે ધારીએ તો એને અનુરૂપ એને કોરિસ્પોન્ડિંગ જે કરંટ છે એ કરંટ અહીંયા આપણને મળે છે. માની લઈએ કે આ બે આપણે નોટિસ કરી છે તો તે મહત્તમ પ્રવાહ નથી પરંતુ એટલો ઓછો પણ નથી, એની વેલ્યુ મહત્તમ કરતાં થોડી ઓછી છે. તો એની પણ અસર સર્કિટમાં થાય. જે તે વખતે ભલે મહત્તમ નથી, થોડો ઓછો છે, પરંતુ દરેક રેડિયો સ્ટેશન જે છે એની F આવૃત્તિ હોય એમાં આ જે I0/√2 જેટલા વિસ્તારમાં જેટલી ફ્રીક્વન્સી આવે એનો અવાજ તમને સંભળાય. એનો અવાજ જે છે એ એક સાથે સ્ટેશન જે છે એમાં આવે. જો કે આ એકદમ ક્લિયર કટ આવશે, એકદમ સૌથી મહત્તમ પ્રવાહ છે, ક્લિયર કટ આવશે, પણ આસપાસ એનો બેક સાઉન્ડ આની વચ્ચે જેટલી ફ્રીક્વન્સીમાં જો કોઈ સ્ટેશન હશે તો એનો અવાજ આવશે 100%. તો ક્યાં સુધીનો અવાજ સંભળાય આપણને? I_maximum/√2 સુધીનો પ્રવાહ ઉત્પન્ન જે કરતું હોય એ આસપાસનો અવાજ સંભળાતો હોય. જેમ ફ્રીક્વન્સી બદલીએ એટલે આપણને ખબર છે કે કઈ રીતે કેપેસિટન્સની વેલ્યુ બદલીએ 1/2π√LC માં ફેરફાર કરતા માની લઈએ કે આપણે કરી નાખ્યું 93.5 કોઈ રેડિયો છે તો હમણાં 93.5 જે છે એનો પ્રવાહ એકદમ નોર્મલ હતો, એકદમ લો હતો અને એ આપણને આનાથી નીચેની જે પ્રવાહ ઉત્પન્ન કરતી ફ્રીક્વન્સીઓ છે એ આપણને સંભળાવાની પણ નથી. અને તેથી રેડિયો સ્ટેશનોમાં કોઈ પણ રેડિયો સ્ટેશનની વાસ્તવિક પ્રેક્ટિકલ કેવું હોય કે ધારો કે 92.7 ઉપર કોઈ સ્ટેશન વાગે છે તો એની આસપાસ આ જે છે પહોળાઈ જે છે એ એકદમ સાંકડી હોય અને આટલામાં કોઈ સ્ટેશન હોય પણ નહીં, રાખવામાં આવતું પણ નથી. આ પ્રેક્ટિકલ છે. થોડી વધુ ફ્રીક્વન્સી ઉપર સ્ટેશન આપવામાં આવે જેથી કરીને આ ગેપની અંદર બીજી ફ્રીક્વન્સીઓ હોય જ નહીં અને બીજી ફ્રીક્વન્સી હોય નહીં તો કરંટ ઉત્પન્ન થાય નહીં તો બીજો અવાજ સંભળાવવાનું કોઈ કારણ નથી. આમ એક સ્ટેશનથી બીજું સ્ટેશન અલગ પાડવામાં આવે છે. વાસ્તવિક પણ આ જ છે. હવે
જે સમયે આપણે 92.7 સાંભળીએ છીએ તે સમયે 93.5 ઉપર કોઈ સ્ટેશન છે તો એ નથી, તો એ છે સર્કિટમાં, પણ એનો પ્રવાહ જે છે એ 93.5 નો અત્યારે કેવો છે? એકદમ લો. હવે જેવું વેલ્યુ બદલીને આપણે 93.5 આ સૂત્રમાં સી ની વેલ્યુ બદલતા આપણે સેટ કરીએ 93.5 હર્ટ્ઝ, તો એના લીધે પ્રવાહ મેક્સિમમ થઈ જાય. તો તે વખતે 92.7 નું શું થયું? હમણાં સાંભળતા હતા તે તો 92.7 નો જે કરંટ છે કેવો થઈ ગયો? ડાઉન થઈ ગયો. હવે પીક વેલ્યુ આ થઈ ગઈ. એવી રીતે હજી કોઈ જો ફ્રીક્વન્સી હોય તો એનો કરંટ મહત્તમ થાય ત્યારે આ જે છે એ એકદમ લોઅર થઈ જાય. તો આમ 1 by 1 સ્ટેશન જે છે એને આપણે સાંભળી શકીએ છીએ, જેથી કરીને એકબીજા જે છે એકબીજી નજીક ચેનલ નથી આપવામાં આવતી. એની પાછળનું કારણ આ, નહીં તો એમનો ઘોંઘાટ જે છે આપણને સંભળા ના કરે. તો આપણો મુખ્ય હેતુ શું છે કે આ જેમ ગ્રાફ જે છે એકદમ સાંકડો હોય, આ એકદમ તીક્ષ્ણ હોય, જેમ તીક્ષ્ણ હોય તો આની વચ્ચે અહીંથી અહીંયા સુધી કોઈ ફ્રીક્વન્સીને અવકાશ જ નથી. જેમ જેમ વધુ તીક્ષ્ણ હોય, શાર્પનેસ હોય, તો વેરી ગુડ રિઝલ્ટ આપણને મળે છે. તો શાર્પનેસ ઓફ રેઝોનન્સ એન્ડ બેન્ડવિથ, અનુનાદની તીક્ષ્ણતા અને બેન્ડવિથનો અભ્યાસ કરીએ. તો આનો આ ગ્રાફ મેં ફરીથી દોર્યો છે. આનું નામ આપ્યું છે આ વખતે ω1, આનું નામ આપ્યું છે ω2. આ વિરુદ્ધ ઓમેગાનો ગ્રાફ છે. અહીંયા અનુનાદીએ ફ્રીક્વન્સી રાખી છે. આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે એને કહી દઈશું ડેલ્ટા ઓમેગા, ω2 માઇનસ ω1. તો આનો અર્થ એમ થયો કે ભાઈ આ બંને વચ્ચે જેટલી ફ્રીક્વન્સીઓ છે એટલી ફ્રીક્વન્સીઓનો અવાજ તમને મળવાનો છે. આમનો ક્લિયર આવશે કેમ કે એનો મેક્સિમમ છે, પરંતુ આ બંનેની વચ્ચે જેટલી ફ્રીક્વન્સી છે એ બંને વચ્ચેનો અવાજ જે છે આપણને આવવાનો છે વચ્ચે. તો ω1 અને ω2 વચ્ચે આવતી દરેક આવૃત્તિ જે છે તેનો પાવર ઘણો વધુ હોવાથી વધુ છે, માટે ω2 તો મહત્તમ છે, તો તે ચેનલ તો આપણને સ્પષ્ટ સંભળાશે. તો આ બંને જે ગેપ છે એને કહેવાય બેન્ડવિથ. હવે જેમ બેન્ડવિથ ઓછી, બરાબર ધ્યાન આપશો, જેમ બેન્ડવિથ ઓછી હોય, આ ગેપ નાનો હોય, તેમ આપણને વધુ સારી રીતે સ્પષ્ટ સંભળાય. તો બેન્ડવિથ એટલે ω1 થી ω2 વચ્ચે એકદમ સ્મોલ હોવી જોઈએ, નાની હોવી જોઈએ. અથવા એમ કહી શકીએ કે ભાઈ પ્રવાહ જે છે એ કેવી રીતે થશે? તો માનો કે આઈ મેક્સિમમ √2 થી અલગ અલગ ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થતો થઈ જશે આઈ મેક્સિમમ, ત્યાંથી ઘટતો પાછો આવશે આઈ મેક્સિમમ √2. પાવર ત્યારે શું થાય? તો પાવર થાય P મેક્સિમમ બાય 2, પાછો P મેક્સિમમ, પાછો P મેક્સિમમ બાય 2, વચ્ચે મેક્સિમમ થશે, ઘટશે અને P મેક્સિમમ બાય 2 થશે. કઈ રીતે પાવર P મેક્સિમમ બાય 2 થાય? તો આપણે થોડું સાબિતી જોઈ લઈએ. પાવરનું સૂત્ર છે I²R બાય 2, હમણાં આપણે આગળ સાબિત કરેલું છે. તો આ સૂત્રમાં I ના બદલે IRMA અહીં આપણે આ મૂકી દઈએ, I મેક્સિમમ અપોન √2 નો સ્ક્વેર અપોન R બાય 2 ઇઝ ઇક્વલ ટુ P. તો આના બદલે આપણને મળશે I0 મેક્સિમમ R બાય 4. તો આને શું કહેવાય? P મેક્સિમમ નું સૂત્ર આ છે અને આ સૂત્ર મળ્યું છે. તો P ઇઝ ઇક્વલ ટુ P મેક્સિમમ બાય 2. તેથી આ બંને જે છે એ બંનેને હાફ પાવર બેન્ડવિથ કહેવાય. આપણે યાદ રાખીશું, ω1 અને ω2 ને હાફ પાવર બેન્ડવિથ કહે છે. આ મોસ્ટ IMP છે બાબત. સાબિતી આપણને બીજે કે આપી નથી, આગળના સાદુરૂપના આધારે ડાયરેક્ટ શા માટે ω1 ω2 ને હાફ પાવર બેન્ડવિથ કહે? તો ω1 અને ω2 ને હાફ પાવર બેન્ડવિથ એટલા માટે કહેવામાં આવે કે ત્યાં પાવર જે છે એ મેક્સિમમ પાવરનો અડધો થઈ ગયો હોય, રાઈટ. તો આપણે જોયું કે ઓમેગા બેન્ડવિથ જે છે એ જેટલી નાની હોય તો વધુ ચેનલ એમાં ન આવે તો પ્રોબ્લેમ ન આવે અને અનુનાદ તીક્ષ્ણ અને સાંકડો બને. જેમ અનુનાદ તીક્ષ્ણ, અનુનાદની શાર્પનેસ વધારે, આ જે ગ્રાફ જે છે એ ગ્રાફ એકદમ તીક્ષ્ણ આવી રીતે આમ એકદમ તીક્ષ્ણ હોય તો આની વચ્ચે કોઈ જગ્યા જ નથી. IRMS2 ની વેલ્યુ ત્યાં હોય તેની વચ્ચે કોઈ બેન્ડવિથ જે છે એ આવી જ ન શકતી હોય ફ્રીક્વન્સી, તો ડિસ્ટર્બન્સ આવવાની સંભાવના જે છે એ ઘટી જાય. સાથે સાથે આપણે આ સૂત્ર યાદ રાખ્યું, જેની સાબિતી આપણે આપવાની નથી કે બેન્ડવિથનું સૂત્ર શું થાય? તો બેન્ડવિથ ω2 અપોન ω2 માઇનસ ω1 ઇઝ ઇક્વલ ટુ R1 બાય L આવશે. હવે જેમ આ ગ્રાફ આપણે તીક્ષ્ણ કરવો હોય, સૂક્ષ્મ કરવો હોય, તો આપણને ખબર છે કે R જે છે એ નાનો થવો જોઈએ અથવા L જે છે એ મોટો થવો જોઈએ. તો આ વારે યાદ રાખીશું કે તો આપણને ડેલ્ટા ઓમેગા છે એ નાનો મળે તો શાર્પ રેઝોનન્સ થાય અને તો જે છે એ ચેનલ આપણને સ્પષ્ટ રીતે સંભળાય. હવે જેમ જેમ અવાજની ક્વોલિટી કે ચિત્રની ક્વોલિટી વધારવી હોય તો તેને ટેકનિકલમાં કહેવાય છે ક્વોલિટી ફેક્ટર. ક્યુ ફેક્ટર કહેવામાં આવે શોર્ટમાં, એનું ફૂલ ફોર્મ છે ક્વોલિટી ફેક્ટર. તો ક્વોલિટી ફેક્ટરનું સૂત્ર શું છે કે રેઝોનન્સ ફ્રીક્વન્સી ω0 અને અપોન બેન્ડવિથ ડેલ્ટા ઓમેગા. તો આપણને ખબર છે કે ક્યુ ફેક્ટરને આપણે સરસ કરવું છે, ક્વોલિટી એકદમ સરસ કરવી છે, ક્વોલિટી સુધારવી છે.
તો શું કરવું પડે? ડેલ્ટા ક્વોલિટી લાર્જ કરવી છે તો ડેલ્ટા ઓમેગા નાનો હોય તેમ ક્યુ ફેક્ટર જે છે એ ઇન્ક્રીઝ થાય. તો આ પણ નાની પણ ખૂબ મહત્વની વાત છે. ક્યુ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો ઓમેગા. ઓમેગાનું સૂત્ર શું છે? 1/√LC. અને બેન્ડવિથનું સૂત્ર હમણાં મેં તમને કીધું, સાબિતી વગર તમારે સ્વીકારવાનું R/L. તો L/R એ 1/√LC માટે 1/R√L/C. તો ક્યુ ફેક્ટરનું આ સૂત્ર છે અતિ મહત્વનું, અને આ સૂત્ર છે બેન્ડવિથનું. હવે બંનેમાં જોઈએ કે બેન્ડવિથ જેમ સાંકડી થાય એમ આપણને ક્વોલિટી સારી મળશે. તો બેન્ડવિથ સાંકડી થવા માટે શું થવું જોઈએ? R સ્મોલ થવો જોઈએ. ઓકે, અને L જે છે એ લાર્જ થવો જોઈએ. હવે આપણે ક્યુ ફેક્ટરને પૂછો તો વધુ ક્યુ ફેક્ટર સારું થવા માટે શું થવું જોઈએ? તો R સ્મોલ થવો જોઈએ અને L લાર્જ થવો જોઈએ. સાથે સાથે C પણ સ્મોલ થવો જોઈએ. તો ક્યુ ફેક્ટર જે છે એ લાર્જ થાય. તો આમ ક્યુ ફેક્ટર જે છે એટલે ક્વોલિટી ફેક્ટર જે છે એ પરિપથના બધા ઘટકો ઉપર આધાર રાખે છે. તો આ છે બેન્ડવિથ અને ક્યુ ફેક્ટર એટલે ક્વોલિટી ફેક્ટર. એ બંને એકબીજાની પર્યાય બાબત છે. બેન્ડવિથ જે છે જેમ સ્મોલ થાય એમ ક્યુ ફેક્ટર જે છે લાર્જ થાય. બંનેના સૂત્રો MCQ સોલ્વ કરવા માટે યાદ રાખવાના છે. ઘણી બધી બાબતો જે છે તે બાબતો એકદમ શોર્ટમાં મેં લખી છે, તે ખરેખર મોટી છે. તમે એક્ઝેક્ટ નોટિસ કરજો. અને IMP બાબત છે એ યાદ રાખશો તો ઘણા બધા MCQ કે દાખલા જે છે તમે સોલ્યુશન કરવામાં મદદરૂપ થશે. કેટલીક મહત્વની બાબતો નોંધી લેશું જે આપણે અગાઉ સાબિત કરી છે, કેમ કે હવે આપણે થોડા ઘણા દાખલા પણ જોઈશું. આ બધી જ બાબત આપણને ખબર છે એટલે એને PDFમાં ફોટો પણ હું મૂકવાનો છું. તો અહીંયા આપણને ખબર છે કે VL લેસ હોય ત્યારે શું થાય? પ્રવાહ વોલ્ટેજ કરતાં ફાઇનલ છે, ક્યારે આગળ છે, ક્યારે પાછળ છે. આ એક મહત્વની બાબત છે. રિએક્ટન્સ જે છે એના વ્યસ્તને સસ્પેક્ટન્સ કહેવાય, સંવેદનશીલતા, અને જેનો એકમ જે છે એ મોહ છે. ઇમ્પિડન્સના વ્યસ્તને એડમિન્ટન્સ કહેવાય, જેનો એકમ પણ મોહ છે. LCR AC શ્રેણી પરિપથમાં વોલ્ટેજ કોઈ ખાસ નિશ્ચિત આવૃત્તિ માટે RMS પ્રવાહનું મૂલ્ય મહત્તમ મળવાની ઘટનાને અનુનાદ કહેવાય. પ્રવાહ મહત્તમ મળે અથવા ઇમ્પિડન્સ લઘુત્તમ મળે એને અનુનાદી આવૃત્તિ કહેવાય. અને એનું સૂત્ર છે હમણાં આપણે સાબિત કર્યું છે, ω0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC. ક્યુ ફેક્ટર જે છે, અનુનાદ વક્રની તીક્ષ્ણતા જે છે એ ક્યુ ફેક્ટર વડે પણ દર્શાવી શકાય. અને ક્યુ ફેક્ટરનું સૂત્ર બધા ચાલે. ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/√L/C હમણાં મેં તમને સાબિત કરીને બતાવ્યું છે. ક્યુ ફેક્ટરનું મૂલ્ય R, L અને C ના મૂલ્યો ઉપર આધાર રાખે બાબત પણ હમણાં આપણે જોઈ. ઉદાહરણ 7.6. 220 વોલ્ટેજ 50 હર્ટ્ઝ સ્ત્રોત સાથે 220 ઓહ્મનો અવરોધક એટલે R છે અને 15 માઇક્રોફેરાડનું કેપેસિટર ને શ્રેણીમાં જોડેલા છે. તો RC સર્કિટ થઈ ગઈ કે એમ સમજવાનું. પરિપથમાં પ્રવાહ ગણો. અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અને RMS શોધો. વોલ્ટેજ RMSમાં શોધો. હવે તમે સામાન્ય રીતે વોલ્ટેજ શોધો એટલે એ તો RMS જ મળશે. RC સર્કિટ પહેલાં તમે ડ્રો કરી દો. આટલી રકમ જોઈને તમને આવડી જશે. શું વોલ્ટેજનો બેઝિક સરવાળો સ્રોત વોલ્ટેજ કરતાં વધુ છે? જો હા તો વિસંગતતાનો ઉકેલ તમે જણાવો. તો આ તમે જાતે પણ ગણી શકશો સર્કિટ બનાવીને. આ હું તમને બતાવું છું એક સમય બચાવવા માટેની રીત છે. બાકી તમે બીજી રીતે પણ દાખલા ઘણા બધા ગણી શકતા છો. કોઈ પણ દાખલાની એક જ પર્ટિક્યુલર રીતે એવું દરેક વખતે ફરજિયાત નથી હોતું. રાઈટ. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. તો 2π એટલે 3.14 ગુણ્યા 2 એટલે 6.28 ગુણ્યા 50, તો 314 રેડિયન પ્રતિ સેકન્ડ. XC ઇઝ ઇક્વલ ટુ 1/ωc. એની કિંમત અહીંયા મળી ગઈ છે, જે મળશે તમને આટલી. C તમને આપ્યું છે 15 માઇક્રોફેરાડ. રાઈટ. તો Z ઇઝ ઇક્વલ ટુ શું મળશે? R² પ્લસ XC². તો R તમને આપ્યો છે 200 ઓહ્મ અને XC આપેલો છે 212.3, જે હમણાં આપણે અહીંયા મેળવ્યો છે. એનો સ્ક્વેર છે તો Z આપણને મળશે 291.68. મહત્તમ પ્રવાહ જે છે એ I બરાબર V/Z.
આપણને એવું પૂછ્યું છે કે વોલ્ટેજ શોધ્યા પછી તમે જુઓ અને છેલ્લે વોલ્ટેજનો બેઝિક સરવાળો છે એ વધુ છે કે, અને જો હા તો એની વિસંગતતાનો ઉકેલ આપણે મેળવવો છે. તો પ્રવાહ આપણને મળે છે કેટલો 0.75. રાઈટ, શ્રેણી જોડાણ છે એટલે દરેકમાં આટલો કરંટ જતો જશે. અવરોધમાં પણ આટલો કરંટ જાય છે અને કેપેસિટરમાં પણ આટલો કરંટ જાય છે. તો VR ઇઝ ઇક્વલ ટુ IR થાય. તો કરંટ ઇન્ટુ રેઝિસ્ટન્સ, તો આટલા વોલ્ટેજ મળશે. કેપેસિટરના બે છેડા જે છે એમની વચ્ચેનો વોલ્ટેજ IXC થાય. તો કરંટ આટલો છે, XC હમણાં આપણે મેળવ્યું છે, તો મળશે 160.1. હવે બેઝિક સરવાળોનો કેટલો થાય છે? તો બેઝિક સરવાળો આ બંનેનો આપણે હમણાં મેળવ્યા છે એ બંનેનો બેઝિક સરવાળો આપણે કરીશું. તો બેઝિક સરવાળો મળશે 310.95 વોલ્ટ, જે સ્રોતના વોલ્ટેજ કરતાં વધારે થાય. તો આપણને ખબર છે કે એ વધારે થવા પાછળનું કારણ એ બધા સદિશ છે અને એમની વચ્ચે કળા તફાવત હોય છે π/2 નો R અને C વચ્ચે. તો વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ V² પ્લસ V²C. તો 219.96 આપણને મળે. તો જે 220 જે છે એની આસપાસ છે. એટલે બેઝિક સરવાળો નહીં પણ સદિશ સરવાળો કરવો જોઈએ. સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો છે. L20 C32 માઇક્રોફેરાડ અને R10 આપેલો હોય તો LCR શ્રેણી પરિપથ માટે અનુનાદ આવૃત્તિ મેળવો અને પરિપથનું Qનું મૂલ્ય મેળવો. તો પહેલું સૂત્ર આપણને ખબર છે કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1/√LC. તો બધું આપેલું છે એટલે હું ફટાફટ તમને કહી દઉં છું. સાદું રૂપ આપતા આપતા તમે જોઈ શકશો કે તમને મળશે 125 રેડિયન પર સેકન્ડ. અને Q ફેક્ટરનું સૂત્ર છે 1/√L/C, જે હમણાં તમને સાબિત કરી આપ્યું છે. તો એમાં પણ બધી કિંમત તમે મૂકશો, બધી આપેલી કિંમત છે, તો તમને Q મળશે 25. એક એક સૂત્રના આસાન જે દાખલાઓ છે એમાં આપણે વધુ સમય લેતા નથી. 27 મિલી હેનરી ઇન્ડક્ટર આપેલું છે, એટલે L આપેલું છે, અહીંયા C માઇક્રોફેરાડ આપેલું છે. તમે શાંતિથી વિડીયો સ્ટોપ કરીને રકમ વાંચીને તમારી રીતે થોડું ડેટા જોજો અને વિચારજો. તમારે જાતે ગણવાનું છે. તો મુક્ત દોલનની કોણીય આવૃત્તિ એટલે ઓમેગા આપણને પૂછ્યું છે. તો ઓમેગાનું સૂત્ર છે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ √LC 1/√LC. તો L અને C બંને આપેલા છે. તો આપેલા છે એમની કિંમત મૂકશો તો સાદું રૂપ આપતા તમને જવાબ મળશે, ઓમેગા મળશે 1.11 × 10⁻³ વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી વખત આ કેલ્ક્યુલેશન કે સાદું રૂપમાં ભૂલ હોય છે. એ તમારે એકવાર કેલ્ક્યુલેટ કરી દેવાનું. ત્યારબાદ ઘણી વખત ટેક્સ્ટબુકની રકમ અને આમની રકમમાં વિસંગતતા હોય છે. કુમાર પ્રકાશનની રકમ સાથે કોઈ વાર 220ના બદલે 250 વોલ્ટેજ હોઈ શકે છે. તો તે મૂલ્ય મૂકીને એકવાર ચેક કરી લેવું. અહીંયા માત્ર આપણું કામ છે સૂત્રનું. સૂત્ર ઓકે છે. આ સૂત્રમાં કિંમતમાં એ મુકતા સાદું રૂપમાં કંઈ ભૂલચૂક હોઈ શકે છે. સૂત્ર સુધી જ આપણે અગત્યતા રાખીએ છીએ. સાદું રૂપની જવાબદારી જે છે તમે એકાદ વાર કેલ્ક્યુલેટ કરીને જોઈ લેજો. અને જેટલા દાખલા આવતા જાય છે તમે ટીક કરતા રહેજો, જેથી આપણને છેલ્લે ખ્યાલ આવે કેટલા બાકી છે. 7.10 છે, સ્વાધ્યાયનો 7મો દાખલો છે. એક રેડિયો જે છે એ મેગાવોટ એટલે કે બ્રોડકાસ્ટ બેન્ડ એટલે 800 કિલોહર્ટ્ઝથી 1200 કિલોહર્ટ્ઝની આવૃત્તિના ગાળામાં ટ્યુન કરી શકાય છે. જો LC પરિપથમાં 200 માઇક્રો હેનરીનું અસરકારક ઇન્ડક્ટર હોય તો તેના ચલ કેપેસિટરની રેન્જ કેટલી હોવી જોઈએ? ટ્યુનિંગ કરવા માટે પ્રાકૃતિક આવૃત્તિ એટલે કે LC પરિપથમાં મુક્ત દોલનની આવૃત્તિ જેટલી થઈ જવી જોઈએ. અહીંયા રેન્જ તમને આપી છે F1 800 છે, F2 1200 છે અને V પણ ઘણી વખત કહીએ, પણ આપણે F કહીએ છીએ એટલે F થી યાદ રાખ્યું. તો C1 અને C2 શોધવું છે. તો આપણું સૂત્ર છે F ઇઝ ઇક્વલ ટુ, મેં તમને હમણાં શીખવાડ્યું હતું, 2π √L C1 ઇઝ ઇક્વલ ટુ, ફરી પાછું આવૃત્તિ છે, વિના બદલે મ્યુ છપાઈ ગયું છે, પણ મૂળ F છે, આપણે F યાદ રાખશું. રાઈટ, એમાં C1 જે છે એને ટૂંકમાં કરતા બનાવ્યો છે અને બાકી બધું કેલ્ક્યુલેશન નોર્મલ છે. તો C1 તમને મળે છે લગભગ 198 PF. તો આ જ રીતે તમે F2 પણ મેળવી શકો છો આ સૂત્રની મદદથી, C2 એના ઉપરથી. તો તે છે તે 88 પિકોફેરાડ જે છે એ તમને મળે છે. આ ચલ કેપેસિટર જે છે એની રેન્જ 198 પિકોફેરાડથી 88 પિકોફેરાડ જેટલી હોવી જોઈએ. ત્યારબાદ છે 11મો દાખલો.
મોટાભાગના સ્વાધ્યાયના દાખલા જે છે તે આવી જાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચલિત એટલે બદલી શકાય તેવી આવૃત્તિવાળો 230 વોલ્ટેજ એસી સોર્સ એલસીઆર પરિપથ સાથે જોડેલો છે. એલ 5 વોલ્ટ, સી 80 માઇક્રોફેરાડ અને આર જે છે એ 40 ઓમ છે. અહીંયા હેનરી આવશે. નાની નાની પ્રિન્ટ મિસ્ટેક જે છે તે તમે શાંતિથી જોશો. તો પહેલું છે કે પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરો. 1. અનુનાદ આવૃત્તિએ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર શોધો. પરિપથના ત્રણેય ઘટકોના છેડા વચ્ચેના આરએમએસ વોલ્ટેજ શોધો. દર્શાવો કે અનુનાદ આવૃત્તિઓ એલસી સંયોજનના બે છેડા વચ્ચેના સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ ડ્રોપ 0 છે. તો આ બધી બાબતો આપણે શોધવી છે. તો સૌથી પહેલાં આપણે એ છે તો છે અનુનાદ સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરો. તો આપણું સૂત્ર છે ઓમેગા =√LC. તો આ બધી કિંમતો તમને મૂકતા બરાબર આવડે છે. તો તે તમને મળે છે 50 રેડિયન પ્રતિ સેકન્ડ અને ઓમેગા =2πf કહેવાય. એના ઉપરથી એફ મળે છે 7.96 હર્ટ્ઝ. અનુનાદ આવૃત્તિ XC બરાબર XL છે. તો Z =R થશે. ડાયરેક્ટ મૂકી દેશું. તો Z કેટલું થશે 40. પ્રવાહ જે છે એનો કંપ વિસ્તાર છે I મેક્સિમમ V/Z આવશે અથવા VRMS √2/R, કેમ કે આપણને સૂત્ર અગાઉ મેં શીખવાડેલું છે. તો VRMS છે 230 √2/40 તો મળશે તમને 8.13. પરિપથના ત્રણેય ઘટકો વચ્ચેના આરએમએસ વોલ્ટેજ તો V =IR થાય અથવા V/R રાખી દો તો 230 મળશે. ત્યારબાદ VL =IXL I⍵L, V/R ω/L. આ બધી કિંમતો જે છે એ અત્યાર સુધી મેળવેલી છે. બેઝિક 1/IXC 1/ωc અને સાદું રૂપ છે. તો અનુનાદ આવૃત્તિએ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ VC - VL =0, કેમ કે બંને સરખા છે અને અનુનાદ જે છે ત્યારે XC/XL થાય જ એ આપણને ખબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બાકીના કેટલાક સ્વાધ્યાયના દાખલા છે હું ખાલી પીડીએફમાં મૂકું છું. એ તમે કેલ્ક્યુલેટ કરજો, જેથી કરીને વધુ સમય જે છે એ વિડીયોમાં જાય નહીં. તો આજે અતિ મહત્ત્વના કેટલાક જે બાબતો આપણે જોયું, બેન્ડવિડ્થ જે છે, ક્યુ ફેક્ટર જે છે, કોઈ ફેક્ટર મતલબ ક્વોલિટી ફેક્ટર છે, ક્યારે આપણને કોઈ રેડિયો કે ટીવી સ્ટેશન છે એની બેટર ક્વોલિટી મળે એના માટેની ટેકનિકલ શરતો જે પ્રેક્ટિકલ જગતમાં ઉપયોગી છે. આ જાણકારી તમને પરીક્ષા પૂરતી મર્યાદિત નહીં રાખતા તમારા પ્રેક્ટિકલ જગતમાં, આઈટી ક્ષેત્રમાં તમે જ્યાં જ્યાં કામ કરશો ત્યાં તમને આ નોલેજ કામમાં આવશે અને તમને વધુ મદદરૂપ અને તમારી બુદ્ધિ પ્રતિભામાં વધારો કરશે. તો 1 થી 2 વાર તમે આ બાબત જોશો. કદાચ કોઈ વાક્ય લખેલું ઓકે હશે તો બોલવામાં નાની મોટી મિસ્ટેક થઈ શકી હોય તો તે ક્ષમ્ય માનશો અને ફરીથી એને આપણે ઓરિજિનલ ફોર્મમાં આવી શકે તે માટે ધ્યાન દોરશો અને વધુ સારામાં સારી તૈયારી જે છે તે તમે કરો અને દિવાળી વેકેશન જે છે એની ખૂબ ખૂબ રજાઓ અને નવા વર્ષની તમને શુભકામના પાઠવીએ છીએ. તમારી આળસ જીવનમાંથી જાય અને ખૂબ જ મહેનત કરી અને દરેક બાબત તમને પ્રયત્ન કરો એટલે તરત જ યાદ રહે એવી શક્તિની માંગણી સાથે, શુભેચ્છા સાથે સહજાનંદ શાળા પરિવાર તમને શુભેચ્છા પાઠવે છે અને એ સાથે દિવાળી પહેલાંનું સત્ર જે છે એને પૂર્ણ કરીએ. ફરી નવા સત્રમાં પાછા મળીશું અને આગળ 2 ટોપિક બાકી છે, એલસી, દોલકો અને ટ્રાન્સફોર્મર અને સ્વાધ્યાયના દાખલા સાથે તે પૂર્ણ કરીશું અને અંતિમ ચરણ 12થનું છે તેમાં પ્રવેશ કરીશું. તો ત્યાં સુધી તમે સારામાં સારી રીતે આનંદિત થઈને ભણો એ અપેક્ષા સહ. ધન્યવાદ.